ઘણી અડધું ભારત અમે બધું કથામાં કહેવામાં બધા ગયેલા છીએ અને જ્યારે જરૂર પડે ત્યારે બાપુનું આમંત્રણ હોય અને ચુમનભાઈ વાઘેલાનું આમંત્રણ હોય અમે જય શ્રી પટ્ટીના મરચા આવેલા છે, આ બાજુ બટેકાની ચિપ્સ બને છે, તો મોટી મોટી ચોકીઓ ભરી દીધી છે બટેકાની ચિપ્સ બનાવી. આ બાજુ મોતીચૂર બને છે, તો જો આ રીતની કાકાની પ્રોસેસ હોય છે. જો મોતીચૂરનું બુંદી ઝીણી ઝીણી બનીને અહીંયા આગળ મોટી ચોકીઓ ભરાઈ ગઈ છે અને આ બાજુ ઘણા લોકો તળે છે. આવી રીતના કાકા અહીંયા મોટા મોટા મશીનો પણ મુકાઈ ગયેલા છે. બધું રોટલી બને છે, જોઈ લો. આ બાજુ લોટ બાંધી રહ્યા છે એટલે તમે જોઈ શકો છો લોટ બાંધવાના મશીનો પણ અહીંયા. મોટો શાકનો મોટો ટોપ ભરીને પણ કમ્પ્લીટ છે. જે ઠંડી છાશ અત્યારે બની રહી છે, એકદમ દહીંને માટે લણું હાંકીને ને આ તમે ટોપ જોવો, આ મોટો ટોપ ભરીને શાક પણ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. આ રીતનું અહીંયા જો રસોડામાં બધો મરી મસાલા વપરાતા હોય ત્યાં અહીંયા બધું કાઉન્ટર ઉપર એકદમ પરફેક્ટ ગોઠવેલું છે. મુખ્ય મહેમાનો હશે તો એમને અહીંયા બેસાડવામાં આવશે. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી આપણે એક નવા વિડીયોમાં. આજે આપણે બગસરા ખાતે જ્યાં પૂજ્ય મોરારી બાપુની કથાનું આયોજન એવું સરસ કરેલું છે અને આજે તારીખ 7/3/2024 આજે પ્રથમ દિવસ છે. તો આજે સમગ્ર તમને આ કથાનું આયોજન કેવું છે અને આજે પોથી યાત્રા તો બહુ ભવ્ય ને ભવ્ય આયોજન કરેલું છે. તો સમગ્ર બધું તમને આ એક જ વિડીયોમાં જોવા મળી જાય છે. તો અત્યારે ફિલહાલ આપણે જો આ ચિત્રકૂટ ધામના ગેટ છે, ગેટને એક્ઝેક્ટ અહીંયા છીએ ને આપણે અંદર અત્યારે એન્ટર થઈ અને અંદર કઈ રીતનું આયોજન છે બધું તમને બતાવી. તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહીજો. બાપુ 4 વાગે કથાનો પ્રારંભ કરવાના છે. તો અત્યારે ફિલહાલ બધી સમસ્ત બધી તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ છે. તમને બતાવીને મોટા વિશાળ પંખા મૂકેલા છે. આમ જોવો તમે અત્યારે આવી ગયા છે એક્ઝેક્ટ સ્ટેજની બાજુમાં જ આવી ગયા છે. વિભાગમાં ચા પાણી પવાના સત્તાની વ્યવસ્થા છે. પછી રસોડા વિભાગમાં જે કાચું થતું હોય અમારે ભંડારામાંથી રસોડામાં પહોંચાડવાનું હોય અને રસોઈ બને પછી અહીંયા તમે જુઓ છો રસોડા વિભાગ છે, બધા ભાઈઓ અને બહેનો આઉટ ઉપર સુરક્ષાનું કામ હોય અને દાળ શાક બાકી જે રસોઈ બને ટૂંકમાં અમારે બધે પહોંચાડવાનું અને અમારે બધા જમાડવાનું. દરેક કથામાં બાપુની જાવ કે અમારે બાપુની કૃપાથી અમારે ચમનભાઈ વાઘેલા છે એમને આમંત્રણ આપે એટલે અમારે આમંત્રણ હોય એટલે અમે બધી કથામાં ગઈ છીએ અને અમે ખૂબ અમને બધો લાભ મળે અને બાપુની કૃપાથી અમારે ઘણી અડધું ભારત અમે બધું કથામાં કહેવામાં બધા ગયેલા છીએ અને જ્યારે જરૂર પડે ત્યારે બાપુનું આમંત્રણ હોય અને ચમનભાઈ વાઘેલાનું આમંત્રણ હોય અમે જય શ્રી બહેનો બધી સેવા કરી રહ્યા છે અત્યારે, કેમ કે આજે કથાનો પ્રથમ દિવસ છે, પહેલો દિવસ છે. તો ઘણી કરી આ બાજુ સેવાનું કાર્ય કરી રહ્યા છે અને આ બાજુ તમે જુઓ ને તો પટ્ટીના મરચા મોટા મોટા ત્યાં જુઓ તમે સરસ મજાનું આયોજન કરેલું છે. આ બાજુ સૂલ પણ મોટી જબર બનાવેલી છે. આ બાજુ બટેકાની ચિપ્સ બને છે. ભાઈઓ દ્વારા સરસ સેવાનું કાર્ય હાલી રહ્યું છે. અહીંયા તમે જો મોટી મોટી ચોકીઓ ભરી દીધી છે બટેકાની ચિપ્સ બનાવી, બટેકાની પૂરી મતલબમાં. આ લોકો ઘણું કરવું અહીંયા છે. આ બાજુ મોતીચૂર બને છે. તો જો આ રીતની કાકાની પ્રોસેસ હોય છે. તો બાપુને અત્યારે કથામાં વિભાગમાં આ રીતનું બધું રસોડાનું કાર્ય શરૂ છે, સરસ મજાનું ને ઘણું કરવું. આ બાજુ તમે જોવો ને તો વિશાળ રસોડું છે. તો અહીંયા પણ જો મોતીચૂરનું બુંદી ઝીણી ઝીણી બનીને અહીંયા આગળ મોટી ચોકીઓ ભરાઈ ગઈ છે અને આ બાજુ ઘણા લોકો તળે છે. આ બાજુ તમે જુઓ તો આવી રીતના કાંઈક અહીંયા મોટા મોટા મશીનો પણ મુકાઈ ગયેલા છે. આવી રીતની પ્રોસેસ હોય છે બધી. આ બાજુ રોટલી બનાવે છે. ઘણા લોકો અત્યારે રોટલીનું કાર્ય કરી રહ્યા છે. બધી રોટલી બને છે, જોઈ લો. આ બાજુ ઘણા લોકો રોટલી બનાવી રહ્યા છે. આ બાજુ લોટ બાંધી રહ્યા છે એટલે તમે જોઈ શકો છો લોટ બાંધવાના મશીનો પણ અહીંયા હાલ ઉપસ્થિત કરી દીધા છે અને મોટી વિશાળ રસોડાનું આયોજન અહીંયા કરેલું છે. આ બાજુ પણ ઘણી બહેનો દ્વારા અહીંયા જો મરચાંનું ટિંડોરાનું કટિંગ થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો આ બાજુ સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે બાપુની કથામાં બગસરા. તો આ બાજુ તમે જુઓ તો ભાત પણ અહીંયા બફાઈને કમ્પ્લીટ કરીને રાખેલા છે, કેમ કે 3 થી 4 ચોકી મોટી ભાતના બાફીને કમ્પ્લીટ રાખ્યા છે. આ બાજુ મોટો શાકનો મોટો ટોપ ભરીને પણ કમ્પ્લીટ છે, જે
ઘણા લોકો માટે રસોઈ અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે ને આ બાજુ ગરમ પાણી, આ બાજુ શાક ને આ બાજુ ભાત, આવી રીતનું કાંઈક અહીંયા બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને ઘણા લોકો આ બાજુ સેવાનું કાર્ય અત્યારે ફૂલ જોરથી ચાલી રહ્યું છે. ને આ બાજુ તમે જો અહીંયા જોશો તો ઠંડી છાશ અત્યારે બની રહી છે. એકદમ દહીંને માટે વલોણું આંકીને છાશ બનાવવામાં આવી છે. ઓરિજિનલ છાશ અહીંયા તમને મળી જાય છે બાપુની પ્રસાદીમાં. અને આ બાજુ તમે ઘણા લોકો એમ કહી શકાય કે અહીંયા છાશનું વિતરણ પણ ચાલુ કરી દીધું છે. ને આ તમે ટોપ જો, આ મોટો ટોપ ભરીને શાક પણ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. આજે પહેલા દિવસની રસોઈ છે તો એટલા માટે અહીંયા બધું અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે. અને થોડી જ વારમાં આપણે બધા ભાવિ ભક્તોને પ્રસાદ લેવા માટે પણ બેસાડી દેવાના છે. તો અત્યારે જો બધા લોકો પોતપોતાના કાઉન્ટરે બધી વસ્તુ પહોંચાડી રહ્યા છે. અને આવી રીતનું કાંક અહીંયા મોરારી બાપુની કથામાં બગસરા ગામ ખાતે સેવાનું કાર્ય થઈ રહ્યું છે. અને ઘણા લોકો અત્યારે આવવાનું શરૂ પણ થઈ ગયું છે. તો મિત્ર, આ હતું અત્યારે તમને રસોડાનું જે વસ્તુ બતાવી. અને હવે આપણે જઈએ છીએ જે પ્રભુ પ્રસાદમાંથી જે ડોમ બનાવવામાં આવેલા છે તો ત્યાંની આપણે મુલાકાત કરવી. તો ત્યાં કઈ રીતની વ્યવસ્થા છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો અત્યારે આપણે આ પ્રભુ પ્રસાદમાં ડોમ 1માં આવી ગયા છીએ. અને અહીંયા જો ઘણા લોકો અત્યારે સાફ સફાઈનું કામ કરી રહ્યા છે પોતપોતાની રીતે. આ બાજુ મહિલાઓનું ગ્રુપ ઘણું બધું છે, એ પોતે અત્યારે બધું વાળીને કમ્પ્લીટ કરી રહ્યા છે, ચોખ્ખું કરી રહ્યા છે. કેમ કે અહીંયા હમણાં થોડી જ વારમાં અત્યારે ઘણા લોકો અહીંયા પ્રસાદ માટે આવશે. અને આ બાજુ તમે જુઓ તો કાઉન્ટર ઘણા ખરા ગોઠવાઈ ગયા છે. અને જો આવી રીતના લારીઓ દ્વારા બધું લાડવા અને ગાંઠિયા ને એવું બધી અલગ અલગ વસ્તુઓ જે પણ છે તે બધા પોતપોતાના કાઉન્ટરે પોગાડી રહ્યા છે. અને આવી રીતનું અહીંયા મહિલાઓનું કાઉન્ટર અલગ છે અને પુરુષોનું કાઉન્ટર પણ અલગ છે. તો ઘણા લોકો અત્યારે હાલમાં જમવા માટે આવી ગયા. તો મિત્રો, અત્યારે આપણે જે ઓલપા જે તમને બતાવ્યું હતું અને આ અલગ વિભાગ છે જે રસોઈનો, જે આ પ્રભુ પ્રસાદ માટે જે થોડું આમંત્રિત મહેમાન જે મુખ્ય મહેમાનો હોય એના માટે પ્રસાદી માટે અલગ રસોડું અને અલગ સુવિધાઓ રાખેલી છે. તો આ રીતનું અહીંયા જે રસોડામાં બધો મરી મસાલા વપરાતા હોય ત્યાં અહીંયા બધું કાઉન્ટર ઉપર એકદમ પરફેક્ટ ગોઠવેલું છે. ને આ બાજુ તમે જુઓ ને તો બધી રસોઈ વીઆઈપી મતલબમાં વીઆઈપી રસોડું ટાઈપનું આ બાજુ આયોજન કરેલું છે. ને આ ઘણું ખરું આ બાજુ તમે હાલો તમને અંદરની સાઈડ બતાવી કે અહીંયા કઈ રીતની સુવિધા છે. તો આવી રીતના કાંઈક જોઈ શકો છો તમે. આ મહેમાનો માટે જે ખાસ મહેમાનો હોય એમના માટે કદાચ વ્યવસ્થા બનાવેલી છે. તો અહીંયા પણ સરસ મજાનું આયોજન કરેલું છે. આ રીતનું કાંઈક અહીંયા પ્રસાદી માટે લોકો આવશે તો જે મુખ્ય મહેમાનો હશે તો એમને અહીંયા બેસાડવામાં આવશે. તો આવી રીતનું કથાનું આયોજન અહીંયા કરેલું છે. તો આવી રીતના હશે તો કન્ટિન્યુ વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. તો આ તમને બતાવ્યું ને આપણે પહેલા દિવસનો જે રસોડા વિભાગ છે એ તમને બતાવ્યો. અને આવી રીતનું હજી આજે પ્રથમ દિવસે છે આ બપોર પછી જે પોથી યાત્રાનું આયોજન છે એ બપોર પછી છે. બાપુની કથામાં પહેલા ધ્વજ ફરકાવવામાં આવ્યો છે. ધ્વજ વંદન કાર્ય કર્યા પછી કથાનો શુભારંભ થઈ જશે. તો અત્યારે તો આવી રીતનું ધ્વજ ફરકાવવામાં આવી રહ્યો છે અને રાષ્ટ્રગીત પણ ગાવામાં આવ્યું છે. લોકો દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી છે અને સરસ મજાના કાર્યનો શુભારંભ થઈ રહ્યો છે. અમારે અહીંયા રામકથામાં છે ને ભોળાનાથ આવી ગયા છે ને આ બાજુ સરસ મજાનો ધ્વજ ફરકાવવામાં આવી રહ્યો છે. ધ્વજ વંદનનું કાર્ય શરૂ કરી પછી બીજું કાર્ય શરૂ કરવામાં આવશે. ટૂંક જ સમયમાં બાપુ અહીંયા પધારવાના છે. અને પહેલાં આપણે ઝવેરચંદ મેઘાણીજીનું જે કીર્ત્યું છે તેને હારમાળા પહેલાવશે અને અહીંયાથી પછી આગળની જે કાંઈ પણ કાર્યક્રમ છે તે શરૂ થશે. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો.
અત્યારે આપણે કથા મંડપમાં આવી ગયા છે અને બાપુ બસ ટૂંક જ સમયમાં થોડીક વારમાં જો કથા મંડપે પહોંચવાના છે. બાપુની આવવાની ફૂલ તૈયારી થઈ ચૂકી છે. તો ચેતનભાઈ રૂપાલા અને દિલીપભાઈ સંઘાણી પણ સાથે સાથે આવી રહ્યા છે બાપુની કથામાં. દિલીપભાઈ તો અત્યારે મોરારી બાપુ કથા મંડપમાં હાજર થઈ ગયા છે અને સમસ્ત લોકો એનું સન્માન માટે ઊભા થઈ ગયા છે. બધા લોકો બાપુ અત્યારે આવી ગયા છે. रघुवर विमल जसु जोदायक फलचारी बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर रामदूत तुलित बल धामा अंजलि पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वर्ण विराज सुवेशा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजे कांधे मूज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगबंदन तुम्हारे पासा सदा रघु रघुपति के दासा तुम्हारे भजन रामयन्तु विश्वतो दत्तासो अपरितामयस्करत तन्नो वातो मयो अग्निजिह्वा मनवस्सुरचक्षुषु विश्वेनो देवा